સમાચારની શરૂઆત કરીએ તો ગિરનારની લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। પરિક્રમામાં કમોસમી વરસાદ ઊભું કરી શકે છે વિઘ્ન। ત્યારે પરિક્રમા શરૂ થાય તે પહેલા જ વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે। તો આગામી 2 નવેમ્બરથી શરૂ થવાની છે ગિરનારની લીલી પરિક્રમા। ગિરનાર જંગલના 36 કિલોમીટર રૂટ પર પરિક્રમા યોજાય છે। તો જંગલ વિસ્તારમાં પરિક્રમા રૂટ પર કાદવ કીચડ જોવા મળી રહ્યું છે અને वन विभाग द्वारा थोड़ा दिवस अगाऊ ज जंगल विस्तार में बनाववामां आव्या हता रस्ताओ। तो अन्य क्षेत्रों तमज उतारा मंडल माटे तंत्रनी अगत्यनी अपील सामे आवी छे। उतारा अने अन्य क्षेत्रना वाहनों न चाली शके तेवी स्थिति सर्जाई छे। भारे वाहनों जंगल में प्रवेश थाय तो फसावानी पण संभावना सेवाई रही छे। तंत्र द्वारा परिक्रमा ने लईने कोई सूचना आपवामां न आवे त्यां सुधी परिक्रमा रूट पर न आववा माटे अपील पण करवामां आवी छे। तो वृद्ध अने बाळकोए आ परिक्रमा करवानुं टाळवा वन विभागनी अपील सामे आवी छे। असुविधानो सामनो न करवो पड़े जेने लईने आ अपील करवामां आवी रही छे। तो परिक्रमा रूट पर छे 3 जोखमी घोड़ी अने सरखड़िया घोड़ी तेमज मार्वेल घोड़ी अने नळ पाणीनी घोड़ी वरसादना कारणे अकस्मातनी संभावना पण सेवाई रही छे। तो वरसादना कारणे वन्य प्राणीओ अवरजवरनी पण परिक्रमा रूट पर संभावना सेवाई रही छे। तूफान तथा बिन मौसम बरसात के कारण ये जो परिक्रमा रूट है ये थोड़ा डैमेज हो गया है। तो इस डैमेज के कारण इस रूट पर जो भारी वाहन हैं वो बिल्कुल भी नहीं आ जा पाएंगे कि अगर गए तो वो वहाँ पर उनके फंसने की संभावना रहेगी तथा वापस से उसको निकालना एक बहुत बड़ा चुनौती हो जाएगा। इसके लिए मैं सभी जो श्रद्धालु परिक्रमार्थी हैं उनसे अपील करूंगा कि एक बार के लिए वो जब तक प्रशासन की तरफ से उनको मैसेज ना मिले तब तक के लिए वो परिक्रमा के लिए प्रस्थान ना करें तथा खास करके जो बुजुर्ग तथा बच्चे अथवा कोई बीमार ऐसे परिक्रमार्थी हों वो इस परिक्रमा में आना टालें ताकि उनको किसी भी प्रकार की असुविधा का सामना न करना पड़े। गिरनारनी લીલી પરિક્રમા આગામી 2 નવેમ્બરથી વિધિવત શરૂ થવાની છે, પરંતુ તે પહેલા વરસાદ છે તે પરિક્રમામાં વિઘ્ન બને તેવી એક શક્યતાઓ છે। ખાસ કરીને કમોસમી વરસાદના કારણે જે રસ્તાઓ જંગલ રૂટમાં બનાવવામાં આવ્યા હતા જંગલ વિસ્તારમાં પરિક્રમા રૂટ પર તે રસ્તાઓને નુકસાન થયું છે અને ખાસ કરીને જે રસ્તાઓ છે તે બિસ્માર થયા છે। આ જે ગેટ છે આપ દ્રશ્યો જોઈ શકો છો તે परिक्रमाનો प्रवेशद्वार એટલે કે ઈટવા ગેટ છે અને તે પરિક્રમા દરમિયાન જ વન વિભાગ દ્વારા ખોલવામાં આવે છે। હાલ આ ગેટ પર તાળું જોવા મળી રહ્યું છે, કોઈને પણ હાલ અંદર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો કારણ કે જે વરસાદના કારણે જે રસ્તાઓ અંદર જંગલ વિસ્તારમાં બિસ્માર બન્યા છે ને જેના કારણે કોઈ પણ વાહનો ન ચાલે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એટલે વન વિભાગ અને તંત્ર દ્વારા જે ઉતારા અને અનક્ષેત્રવાળા જે વહેલા આવતા હોય છે તેને પણ અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી તંત્ર કોઈ સૂચન ન કરે ત્યાં સુધી પોતાનું માલ સામાન લઈને ન આવવું અને પરિક્રમાર્થીઓને પણ સલાહ આપવામાં આવી છે કે 2 નવેમ્બરથી વિધિવત પરિક્રમા શરૂ થવાની છે એટલે તંત્ર દ્વારા જ્યારે સૂચન કરે ત્યારબાદ જ પરિક્રમા કરવા આવવા માટેની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે। અમર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ। સમાચારમાં આગળ વાત કરીશું માવઠાથી સર્જાયેલ નુકસાન વિશે। ગુજરાતમાં માવઠાએ કેવી તારાજી સર્જી છે તે આ તસવીરો જ બોલી રહી છે। આખા સૌરાષ્ટ્ર પર માવઠું વજ્રઘાત બનીને ત્રાટકતા કિસાનોની કમર ભાંગી ગઈ છે। ગીર સોમનાથથી મહીસાગર સુધી, અમરેલીથી અરવલ્લી સુધી, સુરેન્દ્રનગરથી પંચમહાલ સુધી, જૂનાગઢથી જામનગર સુધી કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે। ખેડૂતોને દેવાના ડુંગર તળે દબાવવાની નોબત આવી છે। तो સૌથી વધુ પ્રલય કે પાયમાલ થવાની નોબત આવી હોય તો તે છે ગીર સોમનાથના ખેડૂતોની, જેના ખેડૂતો પર કુદરત એવી કોપાયમાન થઈ છે કે ખેતરો નદીમાં પરિવર્તિત થઈ ગયા। ત્યારે ખેતરોમાં તૈયાર થયેલી મગફળી પણ તણાઈ ગઈ છે। ખેતરોથી તણાતી મગફળી છેક ગટરોમાં પહોંચી ગઈ હતી। કોડીનાર નજીકના ફાસરિયા ગામે ખેડૂતોની મહેનત ગટરમાં વહેતી જોવા મળી। ત્યારે ભારે હૈયે ખેડૂતો ગટરમાં તરતી મગફળી એકત્ર કરતા નજરે પણ પડ્યા હતા। તો જામનગરના જોડિયા પંથકમાં પણ વરસાદે કહેર વરસાવતા મગફળી સહિતનો પાક પલળી ગયો છે। મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે।
તો સંતરામપુર તાલુકાના વાવિયા મુવાડા ગામે મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ડાંગરનો કાપણી કરેલો જે તૈયાર પાક છે તે પણ પાણીમાં પલળી ગયો છે। પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતીવાડા, થરાદ, વડગામ, દિયોદર, ભાભર, કાંકરેજ સહિતના વિસ્તારમાં પણ નુકસાનીનો કોઈ પાર નથી। તો પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી દીધા છે। ગલગોટાના ફૂલની ખેતીમાં પણ સતત બીજી વાર કમોસમી માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે। આ તરફ સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે। તો ધ્રાંગધ્રા તાલુકામાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મગફળીના પાથરા બચાવવા દોડધામ કરી રહ્યા છે। સુરતના માંડવી અને અરેઠા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર, કઠોળ અને શાકભાજીનો પાક બગડી ગયો છે। તો આ સ્થિતિને પગલે ધારાસભ્ય કુંવરજી હળપતિએ અલસાડી સહિતના ગામોની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સર્વે શરૂ કરવાની સૂચના આપી છે। તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક સહાય ચૂકવવાની રજૂઆત પણ કરી છે। હાલ 5 દિવસ સુધી વિવિધ ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ડાંગર અને શાકભાજીના પાકોમાં વધુ નુકસાન થયેલું હોય મુખ્યમંત્રીનો આભાર પણ માનું છું કે સાથે સાથે એમણે તાત્કાલિક મારા જેવા ધારાસભ્યો અને અધિકારીઓને સૂચના આપી છે કે તાત્કાલિક એનું સર્વે કરવામાં આવે। અને ગઈકાલથી અમે સર્વે કર્યું છે અને તેમાં લગભગ માંડવી તાલુકામાં 265 હેક્ટર જેટલી જમીનનો અમે સર્વે પણ કરાવી દીધું છે। આગામી દિવસોમાં તાત્કાલિક એ સર્વે પૂરું થાય તે દિશામાં હાથ ધરવાના છે। જે કમોસમી વરસાદ પડ્યો છે જેને કારણે જે માંડવી તાલુકાને અંદર અને જે અમલસાડી ગામની અંદર જે ડાંગરમાં નુકસાન થયું છે એ સરકારશ્રીને અમે એવી વિનંતી કરીએ છીએ કે જે નુકસાન થયું છે એ નુકસાનનું સરકાર ભરપાઈ કરે અને ખેડૂતોને જે માગણી હશે તે માગણી પૂરી કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે જે માંડવી તેમજ અરેઠ તાલુકામાં ટોટલ 4500 હેક્ટર જમીન જે હતી એમાં પાક સર્વે તાલુકા ટીમ દ્વારા પાક સર્વે શરૂ કરવામાં આવેલ છે, પાક નુકસાની સર્વે, અને એ સર્વેની કામગીરી 5 દિવસ ચાલશે। 5 દિવસ બાદ જે સરકારશ્રીના ધારાધોરણ અનુસાર 33% વધુ નુકસાનની હશે તેઓને પછી ચૂકવણીની કામગીરી આગળ ધરવામાં આવશે। ખેડૂતોના કાળજા કંપાવતી આગાહી સામે આવી છે। 3 દિવસમાં 10-10 ઇંચ વરસાદની આશંકા સેવાઈ રહી છે। તો 8 જિલ્લા પર અતિ ઘાતક માવઠાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે। ગુરુથી શનિવાર થઈ શકે છે માવઠાનો ઘાતક વાર। કેટલાક વિસ્તારમાં 6 થી 8 ઇંચ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક સ્થળે થઈ શકે છે 10 ઇંચ સુધી વરસાદ। ગુરુથી શનિ સુધી 6 થી 8 ઇંચ વરસાદની આશંકા સેવાઈ રહી છે। કેટલાક સ્થળે 10 ઇંચ વરસાદ સંભવ છે। તો ભાવનગર, અમરેલી પર વધુ ખતરો પણ મંડરાઈ રહ્યો છે। कुल मिला के अगर हम देखेंगे कल से पकड़ के शनिवार तक तो लगभग और 150 से 200 मिलीमीटर यानी कि 6 से 8 या कुछ जगहों पे 10 इंच की भी बारिश देखने मिल सकती है, लेकिन ये कुल मिलाकर होगी 48 घंटे में। तो ज़्यादातर अगर हम देखें तो मोटा मोटा अगर हम देखें तो भावनगर, अमरेली, गिर सोमनाथ, जूनागढ़, बोटाड, अहमदाबाद के दक्षिणी ज़िले के इलाके और खेरा और भरूच, इन इलाकों में सबसे ज़्यादा खतरा है 8 से 10 इंच बारिश की अगले 48 घंटे में। और ये जो ज़िले हैं इन लगभग ही ये ज़िले के सभी जगहों में ऐसी बारिश देखने की संभावना नज़र आ रही है। और हाँ, बट इतना ज़रूर कह सकते हैं कि जिस हिसाब से वो ट्रफ जब भी बनेगा और ट्रफ जिन इलाकों में हवाएं की जो कन्वर्जेंस बोलते हैं यानी कि जहाँ पे हवाएं मिलती हैं जिसके कारण बारिश की गतिविधियाँ बढ़ेंगी, उन इलाकों में वो खास करके कुछ इन ज़िलों के अंदर ही कुछ ही 2 या 3 इलाके में सबसे ज़्यादा इसकी असर देखने की अनुमान है। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર પર વધુ ખતરો મંડરાઈ રહ્યો છે। રાતથી વરસાદની તીવ્રતામાં વધારો થશે તેવું કહેવામાં આવ્યું છે। તો રાત્રિથી જ 3 દિવસ વરસાદના વિસ્તારમાં પણ વધારો થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડીપ ડિપ્રેશનની અસરથી વરસાદ આખા ગુજરાતમાં જોવા મળશે। તો સિસ્ટમનો પ્રભાવ ડિપ્રેશનના રૂપમાં જ ટકરાઈ શકે છે સિસ્ટમ તેવું પણ કહેવામાં આવ્યું છે। તો સિસ્ટમ ગુજરાતથી દૂર જાય તેવા કોઈ એંધાણ વર્તાઈ નથી રહ્યા। રાતથી મધ્ય સૌરાષ્ટ્ર સુધી
ટ્રફ લાઇન બનશે તો ભાવનગર, મહુવા, પાલીતાણા રાતથી જ પડી શકે છે વરસાદ। તળાજા, ઉના, રાજુલા, સોમનાથમાં પણ રાત્રિ દરમિયાનથી જ વરસાદ વરસી શકે છે અને વરસાદનું પ્રમાણ પણ વધી શકે છે। आज रात से ये सिस्टम से मध्य सौराष्ट्र तक एक ट्रफ रेखा बनने वाली है और ये जब ट्रफ रेखा बनेगी तो बारिश में बढ़ोतरी आएगी और ये बारिश को बढ़ाने में मदद करेगी, खास करके दक्षिण सौराष्ट्र के इलाके में। इसलिए हम देखेंगे कि कल से भावनगर, पलीटाना, महुआ, तलाजा और दक्षिण भावनगर के इलाके और फिर गिर सोमनाथ या उसके आसपास के इलाके जैसे ऊना हो, रजूला हो और उससे सटे फिर वेरावल के आसपास, मंगरोल के आसपास, इन इलाकों में धीरे धीरे बारिश बढ़ने लगेगी आज रात से। और फिर कल जैसे हम देखेंगे जैसे ये ट्रफ और सक्रिय होगा तो और बारिश की गतिविधियों को जोर देगा, तो इसलिए फिर और थोड़ी उत्तर की तरफ आएंगे तो अमरेली, ढरी, विसावदर, जूनागढ़, केशोर, कुछ हद तक पोरबंदर तक, कुटियाना तक भी बारिश पहुंच सकती है। और फिर उसके बाद में और ऊपर आएंगे जैसे धीरे धीरे तो गधड़ा, बोटाड, बनगढ़, इन इलाकों तक भी बारिश पहुंचेगी। और इसके साथ साथ में सूरत, नवसारी और कोसंबा, दहेज, भरूच, इन इलाकों में भी धीरे धीरे बारिश कल से बढ़ने लगेगी। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ ફરી એકવાર છલકાયો છે ત્યારે કમોસમી વરસાદના કારણે ઘી ડેમ ઓવરફ્લો થયો છે। ખંભાળિયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારને પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થયો છે। ઘી ડેમ છલકાતા આસપાસના 8 થી 10 ગામોને સિંચાઈનું પાણી મળી રહેશે તો ઉપરવાસમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ સર્જાઈ શકે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં સતત 2 દિવસથી કમોસમી વરસાદના કારણે ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ ફરી એક વખત સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયા પાસે આવેલો આ ઘી ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ખંભાળિયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારને પાણી પૂરું પાડતો આ ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। હાલ કમોસમી વરસાદના કારણે જે આ ડેમ છે તે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ખંભાળિયા શહેરની ઉપરવાસમાં જે આવેલા ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાથી ખંભાળિયાનો ઘી ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। વાત કરીએ તો હાલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ ફરી એક વખત સંપૂર્ણ ભરાઈ જતા આસપાસના 8 થી 10 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। સુરત જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન સર્જાયું છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। ઊભા પાકની સાથે કાપણી થયેલ બગડેલા પાકનું પણ વળતર આપવા માટે માંગ કરવામાં આવી છે। સરકાર સર્વે કરી વળતર આપે તેવી માંગ કરી છે તો સુરતના ખેડૂતોને કોઈ વળતર મળતું ન હોવાનું પણ જણાવ્યું છે। અમારો પાક એટલો બધો બગડી ગયો કે 50% નુકસાન થયું છે। ખેડૂતને સરકાર સહાય આપે તો સારી વાત છે। અત્યાર સુધીમાં અમને કોઈ સહાય મળી જ નથી। સુરત જિલ્લામાં કોઈ ખેડૂતને સહાય મળી નથી। આ સરકાર તરફથી અમને અમારા પાકની નુકસાની મળે એટલે અમને યોગ્ય છે। 3 વીઘા ભાત બનાવ્યું છે ને ભાતમાં ટોટલી અત્યારે પીનાઈ ગયેલું છે। હવે હજુ ખરાબ છે એટલે લગભગ સરકારને વિનંતી કે થોડી સહાય કરે એમ। ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। મહુવા તાલુકાના મોટા ખૂંટવડા અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન સર્જાયું છે તો રોજકી અને માલણ નદી પર આવેલા બંને પુલ પણ તૂટી ગયા છે। મોટા ખૂંટવડાથી કૃષ્ણપુર તથા બોરડી ગામને જોડતા રોડ પરના બંને પુલ તૂટી ગયા છે તો સ્થાનિકો માટે અવરજવરની વ્યવસ્થા સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે, જેને લઈ ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીએ નિરીક્ષણ કર્યું હતું। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી તાત્કાલિક ધોરણે નવા પુલના બાંધકામના આદેશ આપ્યા। છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। કમોસમી વરસાદથી નુકસાન થયેલ ખેતરની મુલાકાત લીધી।
જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા ખેતરમાં ઊભા પાકને થયેલ નુકસાન અંગે ખેડૂતો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆત સાંભળવામાં આવી હતી. તો જિલ્લા કલેક્ટરે છોટાઉદેપુર તાલુકાના કાછેર સહિત અલગ અલગ ગામોમાં મુલાકાત લીધી. કમોસમી વરસાદથી છોટાઉદેપુર જિલ્લામાં ડાંગર અને સોયાબીન પાકને નુકસાન સર્જાયું. તો રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે ખેડૂતોની વારે આવવા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાત્કાલિક ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને અસર વર્તાઈ છે. તો મગફળી, કપાસ અને સોયાબીનનો તૈયાર પાક પલળી ગયો હોવાથી ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નર્મદા જિલ્લામાં માવઠાથી ખેડૂતોના ઊભા પાકને મોટા પાયે નુકસાન સર્જાયું છે. 17,000 એકરમાં કપાસના પાકનું ધોવાણ થયું છે, જેને લઈ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલ ડાવે સીએમને પત્ર લખ્યો. તો કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતર અંગે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વહેલી તકે ખેતરોમાં સર્વે કરી ખેડૂતોની યોગ્ય સહાય કરવા માટે માંગ કરવામાં આવી છે. તો જિલ્લામાં કુલ 45,000 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. 17,000 હેક્ટર જેટલા જે કપાસનું વાવેતર થયું હતું એ વાવેતરને તો નુકસાન થયેલું જ છે. માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે આપ યોગ્ય પગલાં લો અને યોગ્ય નિર્ણય લઈને આ ખેડૂતોને સહાયરૂપ થાવ એટલી વિનંતી છે. ગુજરાતના દરેક જિલ્લામાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સુરત સહિતના વિસ્તારોમાં ડાંગર અને શેરડીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. મુખ્યમંત્રીએ મંત્રીઓને સૂચના આપી છે કે જ્યાં વરસાદ વધુ પડ્યો છે ત્યાં તાત્કાલિક સમીક્ષા કરે. ખેડૂતોના મોંમાં આવેલ પાક માવઠાએ છીનવી લીધો છે. તો અગાઉ 25,900 હેક્ટરમાં નુકસાન થયું હતું અને 22 લાખ જેટલી સહાય આપવામાં આવી હતી. હવે 1.45 લાખ હેક્ટરમાં પાકને અસર પહોંચી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીને સર્વે રિપોર્ટ સોંપવામાં આવશે અને વળતર અંગેનો નિર્ણય લેવામાં આવશે. દક્ષિણ ગુજરાતની અંદર ડાંગર પકાવતા ખેડૂતો, શેરડી પકાવતા ખેડૂતો, એના માટે જે નુકસાન થયું છે એમના માટે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમામ મંત્રીશ્રીઓને વિસ્તારમાં મોકલી આપ્યા હતા. આજે મેં મારા તમામ સહકારી મંત્રીના પ્રમુખશ્રીઓ, ખેડૂત આગેવાનોને બોલાવ્યા છે અને જે નુકસાન છે એના માટે અધિકારી જોડે આજે ચર્ચા કરવાની બેઠક રાખી. છોટાઉદેપુરમાં છૂટક પાથરા અને શાકભાજી વેચતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કુસુમ સાગર તળાવની આસપાસ પાથરણાવાળાઓએ પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા અને ત્યારે કુસુમ સાગર તળાવની ફરતે આવેલા માર્ગ પર પાથરાવાળા બેસતા ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે. તો પાલિકાએ વૈકલ્પિક જગ્યા આપી છે, પરંતુ તે યોગ્ય ન હોવાનું નાના ધંધાર્થીઓનું કહેવું છે. પાથરાવાળા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા, યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકાના કમ્પાઉન્ડમાં એકઠા થયા હતા. તો વૈકલ્પિક વ્યવસ્થા ન આપે ત્યાં સુધી મૂળ જગ્યા પર બેસવા માટે મંજૂરીની માંગ કરી છે. તો નિકાલ ન આવે ત્યાં સુધી બેસી રહેવાની ચીમકી આપી કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા પણ પાથરાવાળાના સમર્થનમાં આવ્યા છે. અમે રોડ પર શાકભાજી વેચીએ છીએ તો અહીંથી અમને વારંવાર હટાવે છે, અંદર મોકલે છે, પણ અંદર એટલી ગંદકી છે તો અમે નહીં બેસવા માંગતા અંદર. એટલે જ્યાં સુધી વ્યવસ્થિત માર્કેટ ના બનાવી આપે ત્યાં સુધી અમે જ્યાં શાકભાજી વેચીએ છીએ ને ત્યાં અમે બેસીને વેચશું. શાકભાજીનો ધંધો કરે ત્યાં અમને માર્કેટની સુવિધા નહીં મળે. એટલે માર્કેટ કમ્પ્લીટ બ્લોક બહાડી આલે, કોણ તો ઉપરનું છત્રી આ તે ગમે તે સોયડો કરી આપે, કોણ તો સંડાસ બાથરૂમ બધીની સુવિધા હોય તો અમે અંદર બેસવાની. તો અમે જ્યાં શાકભાજી વેચીએ ત્યાં અમે વેચવાના છે. અમને કોઈ હટાવવા કે દબાણ કરવા નહીં આવવું જોઈએ. ગુજરાત રાજ્યની રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણીના ભણકારા વાગ્યા. ચૂંટણી આયોગે અનામત રોટેશન જાહેર કર્યું છે. મહાનગરપાલિકાની 18 બોર્ડની 72 બેઠકો પૈકી 36 સ્ત્રી અનામત છે. મહાનગરપાલિકાની અન્ય બેઠકોની વાત કરીએ તો 5 અનુસૂચિત જાતિ, 1 અનુસૂચિત આદિજાતિ માટે, 19 બેઠકો પછાત વર્ગ માટે મળી કુલ 50 બેઠકો અનામત, તો 22 બેઠકો સામાન્ય છે. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો વચ્ચે જંગ જામશે.